બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો સિદ્ધપુરમાં 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। સિદ્ધપુર ખાતે 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી ગૌરવ દિવસના ભાગરૂપે રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા। તેમણે આદિવાસી વિરાસત બિરસા મુંડાની પ્રતિમાને માલ્યાર્પણ કરી રેલીને લીલી ઝંડી દેખાડીને શુભારંભ કરાવ્યો હતો। રેલીનો મુખ્ય ઉદ્દેશ આદિવાસી સમુદાયના સાંસ્કૃતિક વારસા અધિકારી અને વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરી રાજ્ય સરકાર દ્વારા આદિવાસીઓ માટે યોજાતી યોજનાઓ અને પહેલાની જાણકારી આપવાનો હતો। શિક્ષણ, રોજગાર, જમીન અને સાંસ્કૃતિક સંરક્ષણ જેવા મુદ્દાઓ પર રાજ્ય સરકારે અનેક યોજનાઓ બહાર પાડેલી છે। કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે આદિવાસી સમુદાયના સમાવેશી વિકાસ પર ભાર મૂક્યો અને સરકારી યોજનાઓનો લાભ લેવા માટે પ્રોત્સાહિત કર્યું। તેમણે સમર્પણ અને સહયોગથી આદિવાસી સમુદાયનો વિકાસ શક્ય છે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો। આવા કાર્યક્રમો દ્વારા સામાજિક જાગૃતિ અને સરકાર જનતા વચ્ચેનો સંવાદ વધારવાનો પ્રયાસ થાય છે। આ સમાજના અગ્રણી સુરેશભાઈ ભીલે કેબિનેટ મંત્રી જાતિના દાખલા માટે 50 વર્ષના પુરાવા માંગવાના કારણે આદિવાસી સમાજને સરકારી લાભોથી નુકસાન થાય છે અને આદિવાસી સમાજના હક છીનવાય છે તે અંગે નિર્ણય કરવા વિનંતી કરી હતી। તેમજ આદિવાસી સમાજ માટે રહેણાંકના મકાનો ફાળવવા માટે પણ માંગણી કરી હતી। બલવંતસિંહ રાજપૂતે આ બાબતે યોગ્ય કરવા ખાતરી આપી। આ પ્રસંગે એજીએસ પ્રમુખ વિપુલભાઈ રાણા, સુરેશભાઈ ભીલ, અમૃતભાઈ, શંકરભાઈ, બળવંતભાઈ, એપીએમસી વિષ્ણુભાઈ પટેલ, અંકુરભાઈ મારફતિયા, રણજીતસિંહ સોલંકી, જયેશભાઈ પંડ્યા, જેડી પટેલ તેમજ આદિવાસી ભીલ સમાજના આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ભરત લીંબાચિયા, જેડેશ ટીવી, સિદ્ધપુર।